श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता। वार्ता क्रमांक तीसरो। चाचा हरिवंश जी को जो अधूरो હતો, जो कल यहाँ तक आयो હતો, जो बिलन से पूछ्યું, जो तुम सेवा को प्रकार तुम कैसे भोग धरत हो। तब वो बिलन और वो बिल स्त्री ने कही, लोन એટલે મીઠું, लोन की वस्तु जब धरत है सो तो प्रथम चाखी के धरत है। जो लोन की ठीक पड़े सो यह बात सुनी के श्री चाचा हरिवंश जी बरजे। वा बाईसो कहे, जो चाखी सामग्री तो सब जूठन भई, सो अपनी जूठन श्री ठाकुर जी को क्यों धरिए। यह तुम सेवा करत अनर्थक अपराध करत हो। तब वह बाई ने हरिवंश जी सो कही, जो यह भेद हम कहाँ जाने। अब तुम आज्ञा करोगे सो हम करेंगे। यह वा बाई को बोरो भाव जानी हरिवंश जी वा गाम में वा बाई के घर 3 महीना लो रहे। એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે ચાચા હરિવંશજી આ બાઈનો ભોળો ભાવ જાણીને 3 મહિના સુધી ત્યાં રહ્યા। આ ભોળો ભાવ જાણીને 3 મહિના રહ્યા। એમાં એ જે ભીલ સ્ત્રી છે એના હૃદયનો તાપ કે આજ શ્રી ગુસાઈજી છે અને આ શ્રી ગુસાઈજી જો મારા ગામમાં હજી રહે તો કેવું સારું। તો શ્રી ગુસાઈજીનો તો સ્વભાવ જ છે કે જો જીવનો તાપ અધિક હોય તો ક્યારેય જીવનો ત્યાગ કરતા નથી, પછી સમય જોતા નથી, પછી એમ પણ વિચારતા નથી કે મારે સૃષ્ટિ અંગીકાર કરવાની છે, અહીંયા બહુ સમય ગયો છે એટલે હું હવે જઉં, હઠ કરીને પણ જઉં, એવું પણ નહીં। હરિદાસ બનિયાની દીકરી હતી, એ જૈન કુટુંબ હતું, દૈવી હતું પણ જૈન કુટુંબમાં જન્મ થયો હતો। હરિદાસ બનિયા પણ જૈન વાણિયા અને એમની દીકરી એ તો જૈન જ હોય, પણ એ વૈષ્ણવ દૈવી જીવ હતો એટલે શ્રી ગુસાઈજી એનો અંગીકાર કર્યો હતો। એ વખતે એની દીકરીનો પણ અંગીકાર કર્યો હતો। એની દીકરી હવે જ્યાં લગ્ન કરવાનો સમય થયો અને જે બ્રાહ્મણને સોંપી કે તું સારો વર શોધી લાવ, કારણ કે એનું વૈષ્ણવમાં થાય નહીં, જૈન કુટુંબમાં હતી એટલે કોણ લે। અને આ કંઈ કારણથી એવું થયું કે કાં તો પછી આ જ્યાં લગ્ન કરવાની છે હવે એ જૈન ઘરમાં કરવા પડ્યા, તો એ બી દૈવી હશે એટલે આ લીલા થઈ હશે એમ માનવું। તો છેવટે બીજા જૈન કુટુંબમાં જ એનું લગ્ન થયું અને ત્યાં આચાર વિચાર જોયા નહીં અને આ તો હવે વૈષ્ણવ થયેલી હરિદાસ બનિયાની દીકરી એટલે આચાર વિચાર એણે વગરનું જે જીવન જોયું એટલે એનાથી તો ન રહેવાયું, એટલે એણે તો ખાલી અન્ન જળ છોડી અને પ્રાણકંઠે આવવા લાગ્યા। છેવટે એની સાસુએ કહ્યું કે તું કેમ કરીએ, અને પછી થોડી વ્યવસ્થા થઈ, પણ અંદર જે તાપ હતો શ્રી ગુસાઈજી માટે એ બહુ જ હતો કે ક્યારે પધારે અને ક્યારે મારા કુટુંબને સેવક કરે। અને એ વખતે પછી શ્રી ગુસાઈજી આપ જ્યારે પધાર્યા એના ગામમાં અને તે વખતે આને દર્શન થયા અને એ જે રડી એ વખતે શ્રી ગુસાઈજીએ વચન આપ્યું કે અમે તો તારા માટે થઈને જ દ્વારકાના દર્શન કરવાનું બહાનું બનાવીને, આ શબ્દો છે કે દ્વારિકાધીશજીના
દર્શનનું બહાનું બનાવીને, દ્વારિકા જવાનું બહાનું બનાવીને અમે તારા ત્યાં આવ્યા છીએ, તારા માટે આવ્યા છીએ. અને જ્યાં સુધી તું નહીં કે ત્યાં સુધી હું અહીંથી નહીં જાઉં. અને એમાં આવો જ પ્રસંગ છે જે અત્યારે ઘટી રહ્યો છે. અને જ્યારે પણ શ્રી ગુસાઈજી જવાની વાત કરે એટલે પેલી રડવા લાગે અથવા ના પાડે એટલે રોકાઈ જાય. એમ કરતાં અમુક મહિના ત્યાં રોકાયા છે શ્રી ગુસાઈજી. પછી વિચાર જ નથી કર્યો કે મારે બ્રહ્મ સંબંધ માટે દૈવી જીવન અંગીકાર કરવાનું કાર્ય બાકી છે. આવા કૃપાળુ. અત્યારે એ જ લીલા ફરી પુનરાવર્ત થઈ રહી છે. બધે આપ ન પહોંચી શકે એટલે આપની જ પ્રતિકૃતિ કહી શકાય એવા ચાચાજી અત્યારે શ્રી ગુસાઈજી સ્વરૂપે 3 મહિના સુધી, ગઈકાલે મારાથી ક્ષમા કરજો 6 મહિના કહેવાઈ ગયું હતું, પણ 3 મહિના સુધી આ ભીલબાઈના ગામમાં રહ્યા. પછી હરિવંશજીને વાકો સર્વ સેવાકો પ્રકાર બતાયો और वह अपरस उनकी कढ़ाई नहीं अपरस सबन के घर હરિવંશજી કરવાય. એટલે આમાં ઉલ્લેખ ખાલી ભીલ સ્ત્રીને ત્યાં જ વસ્ત્ર સેવા પધરાયાનો છે, પણ વળી પાછી અપરસ શ્રી ગોકુલનાથ જે દર્શન કરાવે છે કે સબન કે ઘર, એટલે પછી આ શબ્દોનો અર્થ એવો પણ થાય કે બીજા પણ અનેક ઘરમાં વસ્ત્ર સેવા પધરાઈ હોવી જોઈએ, તો જ અપરસ કાઢવી પડે. पाछे उनको सेवा रसोई भोग दरीवे को सब प्रकार बतायो और श्रीनाथ जी के श्री मुख के बचन सब वा बाई के आगे हरिवंश जी कहे. आज बात है. श्रीनाथजीना श्रीमुखना वचन एमां 2 अलग अलग भाव देखाय. एक भाव एवो देखाय कि जो ऐठું धरे છે, ચાખીને ધરે છે. બીજો ભાવ છે એ સૌથી ઉત્તમ છે, કેમ કે આજ આ બાઈને અને ભીલ લોકોને જે આનંદ આપશે એ આનંદ એમને કરોડો જન્મે પણ સંભવ નથી કે સાક્ષાત ગોવર્ધનનાથજી એમનું ધરેલું આરોગી રહ્યા છે. એટલે આ તો એવી વાત છે કે જે કોઈ વેદ પુરાણમાં પણ નથી. जो श्रीनाथ जी के श्रीमुख के बचन सो जब सब वह बाई के आगे हरिवंश जी कहे, तब वह बाई अपने मन में बहुत प्रसन्न भई. सो उन बिलन को हरिवंश जी की कानीते या प्रकार अंगीकार किए. पाछे वह बिलनी बड़ी भगवदीय भई. भाव प्रकाशમાં શ્રી હરિરાયજી હવે આ ભીલની કોણ છે એ વર્ણન કરે છે પૂર્વજન્મમાં. સો યહ ભીલની રામા અવતાર में सबरी હતી. सो वाने श्री रामचंद्र जी को प्रेम सो जूठे बेर आरोगाए है. सो याते जो मती कहूँ बिसेला कीरा को खायो को होई. એટલે સબરીએ જે રાહ જોઈ હતી કે રામજી આવશે, કારણ કે એણે જે સેવા કરી હતી માતંગ મુનિની, એ એના ગુરુ હતા. અને માતંગ મુનિએ એને શિષ્ય એટલે કરી હતી કે આ ભીલ સ્ત્રી પોતાનું લગ્ન થાય એ પહેલાં જ માંસાહાર માટે પોતાના લગ્ન નિમિત્તે જે ઘેટા બકરા બાંધી રાખવામાં આવ્યા હતા એનું વધ થશે, એટલે એનો હૃદય કોમળ હતું. પૂર્વજન્મોમાં એ પત્ની હતી ઋષિની, એટલે કોમળ હૃદય હતું. એટલે ઘર છોડી સંસાર સુખનો ત્યાગ કરી વનમાં જઈ આ માતંગ ઋષિના આશ્રમથી દૂર છાની માની સવાર થાય એ પહેલાં જ લાકડાની બારી એ ત્યાં બાંધીને મૂકી જતી. અને તે માતંગ ઋષિના આશ્રમથી લઈ અને જે નદી હતી ત્યાં સુધીનો જે માર્ગ છે એ બારી જોડીને સાફ કરી દેતી હતી, એટલે જેથી એમને શ્રમ ના પડે. આ મૂક સેવા હતી અને અદ્રષ્ટ એટલે દેખાતી જ નહોતી. બધા પ્રસન્ન રહે કે આ કોઈ સેવા કરી જાય છે, પણ છાની છાની. પછી એક વખત માતંગ મુનિએ કહ્યું કે કોણ છે, તમે તપાસ કરો, વહેલા ઉઠો. અને પછી જાણ્યું કે આ તો ભીલ છે. અને પછી બધાએ એને મારી.
કે તું એવી કેવી રીતે મારી સેવા કરી શકે, તું તો ભીલ છે. તે વખતે જે જળ હતું પંપા સરોવર પાસે સબરી માતંગ મુનિની સેવા કરતી, એટલે પંપા સરોવરનું જે જળ હતું એ લાલ થઈ ગયું. એટલે બધા માતંગ મુનિને કહ્યું કે આવું થયું. માતંગ મુનિએ ધ્યાનમાં જોયું કે તમે અપરાધ કર્યો સબરીનો, એની માફી માગો. તો શિષ્યોએ માફી માગવાને બદલે એમ જ કહ્યું કે આ ભીલ છે, અમે કેમ માફી માગીએ. તો માતંગ મુનિએ એને પોતાની શિષ્ય બનાવી અને એને સેવા માટેનો અધિકાર આપી દીધો. એટલે એમાં તો ઘણા બધા શિષ્યો ચાલ્યા ગયા, આશ્રમ છોડીને પણ જવા દીધા. અને પછી આ સેવામાં અંત સમય માતંગ મુનિનો આવ્યો, ત્યારે માતંગ મુનિએ કહ્યું કે જે રામને તું સંભાળે છે એ આવશે સામે ચાલીને. અને સામે ચાલીને રામ આવ્યા એટલે એને જે તાપ હતો કે મારે લેવડાવવું છે, ભૂખ્યા હશે, ચાલીને આવ્યા છે, તો એ કીડાવાળું ઝેરીલા કીડાવાળું બોર હોય કે ખાટું હોય કે એવું હોય તો એ કેમ ધરાવાય, એ તો એમને શરમ પડે. એટલે આપ ચાખે છે અને પછી રામજીને ધરાવે છે. એટલે એમને આચારની કંઈ ખબર જ નથી. અને રામજી પણ એવા તન્મય થયા હતા એ બોર ખાવામાં કે જે કૌશલ્યા કોર ભરાવતા અને જે અમૃતના ઓડકાર આવતા એવા અહીંયા અનુભવ થયા. એ પ્રસંગનું સ્મરણ અહીંયા ચાચા હરિવંશજીએ કર્યું છે કે કહું બીસેલા કીરા કોઈ ખાયો હોય એસો બોર ન આ જાય ક્यों, ज्यों श्री रामचंद्र जी परम सुकुमार है ताते उनको दुख न हो, या प्रकार स्नेह सो श्री रामचंद्र जी को झूठे बेर आरोगाए. सो स्नेह है सो पुष्टि को स्वरूप है. એટલે પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ નામ જે છે એનું મૂળ ભાવ જ અહીંયા હરિરાયજીએ પ્રગટ કરી દીધું કે સ્નેહ. સ્નેહ એટલે ઠાકોરજી માટેનો લગાવ. તાતે બિલની કો યા જન્મ में अंगीकार भयो, सो यहाँ हूँ श्रीनाथ जी को प्रथम झूठो आरोगायो. और लीला में ये पुलिंदिनी के यूथ में है, इनको नाम संज्ञावली है, सो ये संज्ञा फूलत है, या भांति इनको मन सदा प्रफुल्लित रहत है. હવે આ જે પાછું બિલ્લીનો જન્મ, બિલ્લીની કો યા જન્મ મેં અંગીકાર ભયો, એટલે હવે આમાં પણ કોઈ સંદેહ ના કરવો કે રામજી તો ત્રેતાયુગમાં થયા હતા, તો પછી છેક અત્યારે પછી તો દ્વાપર આખો ગયો અને પછી આ કળિયુગ આવ્યો અને એમાં શ્રી વલ્લભ કુલથી આ અંગીકાર થયા, એવું કેમ, કે કેવી રીતે બની શકે. તો બહુ સરળ છે. એના માટે મર્યાદામાં જે અવતારો થયા છે એમાં જય અને વિજય જે વૈકુંઠના દ્વારપાલ હતા એ સનકાદીઓના નિમિત્ત બનાવી એમને પાડ્યા નીચે. તો એમને એક જન્મ જે થયો પ્રથમ હિરણ્યકશ્યપ હિરણ્યાક્ષનો, એ પછી એમને જે બીજો જન્મ થયો એ રાવણ કુંભકર્ણનો. તો એ દરમિયાન એ લોકો વૈકુંઠમાં હતા કે સ્વર્ગમાં હતા. પછી રાવણ કુંભકર્ણ પાછા મૃત્યુ પામ્યા રામજીથી અને પાછા સ્વર્ગમાં ગયા અને વળી પાછા જન્મ્યા તો શિશુપાલ અને દંતવક્ર થયા. હમણે ભગવાન શ્રી કૃષ્ણએ એનો ઉદ્ધાર કર્યો અને પછી હવે લોકો જય વિજય થઈ અને પાછા વૈકુંઠના દ્વારપાલ બની ગયા. એટલે આ બહુ સરળ છે કે જે સ્નેહ છે, જે ભાવ છે, એ જ્યાં સુધી એ અવતાર પ્રગટ ન થાય ત્યાં સુધી એમને રાહ જોવી પડે છે. અને એટલે જ સબરીને ત્રેતાયુગમાં હતી પણ અત્યારે અંગીકાર થયો પુષ્ટિ લીલામાં. જેવી રીતે જે હમણે વિદુરજીની પત્નીની વાત આવી હતી એ પણ મૂળ શુદ્ધ પુષ્ટિ જીવ હતી, પણ એને પણ દ્વારિકાધીશજી એના ઘરે આવ્યા, કેળાની છાલ આરોગી અને એને વશ થયા, બધું જ સાચું, પણ લીલામાં અંગીકાર તો એ પણ ન કરી શક્યા. એના માટે તો એને પણ રાહ જોવી પડી અને એ પણ ત્યાં સુધી સ્વર્ગમાં રહી હશે.
પણ જ્યાં અહીંયા પ્રસંગ આવ્યો કે વલ્લભ પ્રગટી ચૂક્યા છે એટલે એને પણ જન્મ થયો અને એ આવી દામોદરદાસ સંભલવાલાની જે પત્ની છે એની દહેજમાં એની પાસે આવી, કારણ કે બહુ શ્રીમંત હતા એટલે દહેજમાં જે સ્ત્રીઓ હતી ખાસી બધી એમાં આ હતી દાસી તરીકે, અને એનો અંગીકાર શ્રી મહાપ્રભુજીએ એની દાસી છે એમ કરીને નહીં પણ જાણી લીધું મહાપ્રભુજીએ કે આ તો વિદુરની પત્ની અને મૂળમાં લીલાની જીવ છે એટલે એને અંગીકાર કરી લીધી. જ્યારે મીરાબાઈ મૂળમાં લીલાના જીવ નહોતા એટલે એને અંગીકાર ન કરી, પણ એનો અર્થ એવો નહીં કે લીલામાં નથી ગયા, એ પાછા લીલામાં જ ગયા, કારણ કે એ ગિરધારીને જ ભજતી હતી, એનો લગ્ન પણ ગિરધારીની મૂર્તિ જોડે જ થયું હતું, પણ એ બીજી રીતે મર્યાદા માર્ગીય રીતે ગયા એટલે એને મહાપ્રભુજીના કીર્તન કર્યા એમના જે રામદાસ પુરોહિતે મીરાબાઈના, તો એમને કંઈ અંદરથી આનંદ ના આવ્યો, ઉપરથી અપમાન કર્યું, અવહેલના કરી, એટલે આવું થોડો ભેદ છે. પણ આ પ્રસંગમાં હવે તો પુલિંદી યુથના કયા, તો આ પુલિંદી યુથ જે છે એ તો હમણાં જે ત્રેતાયુગમાં રામચંદ્રજી પ્રગટ થયા હતા અને જે વનવાસમાં પેલી ભીલ સ્ત્રીઓએ કન્યાઓએ જોયા હતા રામજીના મુખારવિંદને, અને પછી એમને એમ થયું હતું કે હવે તો આ પતિ થાય તો જ અમારે લગ્ન જ કરવા છે, પણ જો આ પતિ ન થઈ શકે કારણ કે મર્યાદા છે એમને, તો હવે તો અમારે લગ્ન નથી કરવા, આમાં તો અમારે આત્મહત્યા કરવી છે. એ વખતે બ્રહ્મચારીનું રૂપ લઈ અને રામજીએ કહ્યું કે તમારો મનોરથ 28મા દ્વાપરમાં ભગવાન શ્રી કૃષ્ણ પૂરો કરશે પણ આત્મહત્યા ન કરશો. અને એ બધા ભીલ જે સ્ત્રીઓ છે, એક ભીલ મુખી હતો અને એની અનેક પત્નીઓ હતી અને બહુ દૂર રહેતો હતો, એ વ્રજમાં પણ નહોતો રહેતો, પણ એ કંસનો મિત્ર હતો અને ભગવાને પોતાની આ બધી દૈવી જે રામ અવતારવાળી સ્ત્રીઓને અંગીકાર કરવાનું વચન આપેલું છે એ પૂરું કરવા એ કંસને જ પ્રેરણા કરી, અને કંસે જ પોતાના ભીલમુખી રાજાને પોતાની અનેક સ્ત્રીઓ સાથે જે હતો એને બોલાવી લીધો, એને અનેક કન્યાઓ થઈ હતી, આ બધી રામાવતારવાળી બધી ભીલ કન્યાઓ એના ઘરે થઈ હતી અને એ બધી રાણીઓને, એટલે એ ભીલ રાજાને કંસે પોતે વ્રજમાં બોલાવી લીધો અને વ્રજમાં એ બધી આવી ગઈ. આ પુલિંદીનું મૂળ કહી રહ્યો છું. આ બધી વ્રજમાં રહેવા માટે એ ભીલ રાજા આવ્યો એટલે એની સાથે આ બધી એની રાણીઓ અને આ બધી દેવી કન્યાઓ પણ આવી. એનું વર્ણન પણ છે ગર્ગ સંહિતામાં, બહુ સુંદર કન્યાઓ હતી, એમના નેત્રોનું, એમના મુખારવિંદનું, એમના સુદૃઢ દેહનું સુંદર વર્ણન છે. તો એ બધી આવી હતી અને એ બધીને પ્રેરણા કરી પ્રભુએ કે પહેલાં તમે ગિરિરાજ ગોવર્ધનને શરણે જાઓ, એ તમારી પર કૃપા કરશે. એટલે એ બધી સ્ત્રીઓ ગિરિરાજ ગોવર્ધનને શરણે ગઈ, એટલે જ જે પેલું આવે છે વર્ણન ગોપી ગીતમાં કે મને સ્મરણ નથી, પણ ગોવર્ધન પર્વત પાસે ઠાકોરજી જ્યારે વિહાર કરતા હોય છે ત્યારે ઠાકોરજીના ચરણમાં જે કેસર છે એ સ્વામીજીના વક્ષ સ્થળનું છે, એ ઘાસ ઉપર લાગે છે અને આ ગોપી અને પુલિંદી એટલે કે ભીલડીઓ એ કેસર લઈ અને આંખે અને પોતાના વક્ષ સ્થળ ઉપર લગાવે છે અને બળતરા શાંત કરે છે વીરવેદના, અને પછી એ ગિરિરાજ ગોવર્ધન મહારાજને શરણે જાય છે અને ગોવર્ધન મહારાજ કૃપા કરીને એમને અંગીકાર કરાવે છે લીલામાં. એટલે ઠાકોરજી જ્યાં રાસ કરતા હોય છે ત્યાં આ બધી સ્ત્રીઓને પણ પૂર્વે રામજીએ વચન આપેલું એટલે એમને અંગીકાર કરવા માટે પ્રેરણા કરે છે. એ બધી રાસમાં પહોંચે છે અને રાસ રમે છે અને છેવટે ગોલોકની ધામની પ્રાપ્તિ પણ થઈ જાય છે. ત્યાં એમનું નામ છે પુલિંદીનું યુથ. આ પુલિંદી યુથ શબ્દ જે છે એ મૂળ આ રીતે પ્રગટ થયો છે. પણ સીધા પ્રવેશ થાય ને ગોલોકમાં પછી પડવું પડે છે. આ એનું ઉદાહરણ છે કે પુલિંદી યુથ એટલે કે એક વખત યુદ્ધમાં ઉપર ગોલોકમાં પહોંચી ગયા છે પછી કેમ પડવું પડે છે, તો આ જ કારણથી કે જ્યાં સુધી ગુરુની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જ્ઞાન ન થાય અને વિવેક પણ ન થાય. એટલે જો હમણાં એક પ્રસંગ આવશે 84 વિષ્ણુમાં આવે છે શેરગઢની પેલી વીરબાઈ, તો એ વીરબાઈ એ પણ લીલામાં પુલિંદી યુથની છે અને એનો બી કંઈક અપરાધ એવો જ હતો, જો મને ભૂલ ના થતી હોય તો, કે સ્વામિનીજી આવી રહ્યા છે, એમનો અધિકાર છે બિલડીઓનો ઉત્થાપન વખતે લીલા વિવાહનો ભોગ ધરવાનો, કારણ કે વનમાં હોય છે. ઉત્થાપનની લીલા એ વનમાં જ થાય અને એ વખતે ઠાકોરજી જાગ્યા હોય અથવા ખેલ કરીને શ્રમિત થયા હોય એટલે લીલો મેવો ધરવા માટેનો અધિકાર આ ભીલ સ્ત્રીઓનો.
એટલે આ ખૂબ ભાવથી લેવડાવી રહી હોય છે. પણ સ્વામિનીજી આવી રહ્યા છે અને સ્વામિનીજી આવે તો એમના માટે શું ભાવ હોવો જોઈએ કે આ માર્ગમાં ઠાકોરજીને સન્મુખ થવામાં કે જે લાભ લેવો છે એમાં સ્વામિનીજીની કાની વગર નથી એવું એમને જ્ઞાન નહોતું. સીધી પ્રવેશ થઈ જાય એટલે આ દશા થાય. એટલે એ સ્વામિનીજી માટે ઊભી ના થઈ. ઠાકોરજીને લેવડાઈ રહી છે એ ઘટના તો અદ્વિતીય છે, પણ સ્વામિનીજીનો મહિમા એ ચૂકી ગઈ અને સ્વામિનીજી આવ્યા છતાં ઊભી એ ન થઈ ને ઉપરથી સ્વામિનીજીને રોકી લીધા કે રોકાઈ જાઓ. અત્યારે તો ઠાકોરજીને ભોગ આવ્યો છે લીલા મેવાનો અને આવું બોલતા બોલતા એના મુખમાંથી ઉચ્છિષ્ટ તૂડ્યું, થૂક એ પડ્યું પેલા લીલા મેવામાં. એટલે સ્વામિનીજીએ કીધું કે તું ભૂમિ ઉપર પડ. તો આ પડવા માટે એટલું કીધું, કેટલા માટે કીધું કે હવે આપ જ વલ્લભથીને પ્રગટ થવાના છે અને ત્યારે એનો વિધિવત બ્રહ્મ સંબંધ થશે અને પછી એને આ જ્ઞાન થશે. સ્વામિનીજી વગર પુષ્ટિ માર્ગમાં કશું શક્ય નથી. એ મને જ જો આ શિક્ષાપત્ર પણ ઠાકોરજીની કૃપાથી શ્રી હરિરાયજીને જે મૂળ સંસ્કૃતમાં શ્લોક રચ્યો છે એ અને શ્રી ગોપેશ્વરજી પ્રભુએ આપના લઘુ ભ્રાતાશ્રીએ જે એનો અર્થ પ્રગટ કર્યો છે અને વિવેચન એમાં હમણાં જ ચોથો કે પાંચમા શ્લોકમાં આવ્યું કે જ્યાં સુધી સ્વામિનીજીની કૃપા ના થાય ત્યાં સુધી ઠાકોરજીનો વિપ્રયોગ ભાવ હૃદયમાં પ્રગટ થતો નથી. આ એટલા માટે જ આ બધાને પડવું પડે છે. એટલે આ લાભ મળી રહ્યો છે જે હવે પુલિંદીજીઓને એમાં હવે બ્રહ્મસંબંધ થઈ ગયો છે અથવા સેવક થઈ ગયા છે નામ પામીને. એટલે એ લોકોને હવે કોઈ પડવું નહીં પડે. બાકી પડ્યા પછી તો હજારો જન્મોનો સવાલ થાય છે. એટલા માટે આ ગુરુ વગર કહેવાય ને જ્ઞાન નહીં. એટલે સીધી લીલામાં પ્રવેશ થયા પછી આવું થાય. એટલે એને હવે અંગીકાર થયા છે તો હવે નિશ્ચિંતતા થઈ ગઈ છે. और ये लीला में पुलिंदी के युथ में है, इनको नाम संज्ञावली है, सो जैसे संज्ञा फूलत है ता भांति इनको मन सदा प्रफुल्लित रहते हैं. पाछे बिलनी ने श्री ठाकुर जी के पात्र न्यारे और जल धरा न्यारो अपने पात्र सब न्यारे या भांति चाचा जी के कहे प्रमाण कियो. पाछे सखड़ी जूठन सब समझन लागी, सो वा बाई की संगति ते सगरे मिली और 100 मन करी वा 2200 पूछी के भील सर्व काम करते. पाछे हरिवंश जी वा बाई पास ते श्री गुसाई जी पास चले. तब उन मिली के बिलन यथाशक्ति श्री गुसाई जी को भेंट पठाई. पाछे वे भील हरिवंश जी के संगते भले कृपा पात्र भय. भाव प्रकाश में श्री हरिराय जी कहे छे, या वार्ता में यह जतायो जो वैष्णव को संग होई तो या जीव को जैसो मन होई तैसो फल प्राप्त होई. यद्यपि फल की प्राप्ति तो प्रभु की इच्छा होई तब होई, तो यह जीव अपनी ओर ते तो उत्तम संग ही करे, तो कबहू या को मन न फिरे. तासो यह मन एक ठोर लगावनो. અહીંયા વૈષ્ણવનો મહિમા ગાયો. હવે આ જે શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવમાં ગઈકાલે જે 174માં વૈષ્ણવ એ જે અડિંગના બ્રાહ્મણ આવ્યા તો એમાં તો શ્રી ગુસાઈજીએ આપે જ સ્વયં કહી દીધું. શ્રી બાલકૃષ્ણજીએ પૂછ્યું તૃતીય લાલન આપશ્રીએ કે પિતૃચરણ આપે આ ધર્મદાસ જે છે એ તો ગોવર્ધનના માર્ગમાં આંધળો થઈ અને ભીખ માગતો હતો. હવે એને આપે એક તો આંખો આપી, પછી પાછા આપની સાથે રાખ્યો, આપની ચરણ સેવા પધરાઈ, આપની ચરણ સેવા આપી, વલ્લભાષ્ટક શીખવ્યું અને હવે જ્યારે શરીર છોડીને ગયો ત્યારે આપે એના આટલા વખાણ કર્યા. તો એનું શું કારણ છે? આ તો બધું આપે કર્યું, આ તો આટલું બધું કેમ એના વખાણ કરો છો? ત્યારે આપે શ્રી ગુસાઈજીએ શ્રીમુખે કહ્યું, આ 174મી વાર્તામાં ધર્મદાસ અડિંગ કો રહેવાસી એમાં આવે છે કે અમે વસુદેવના ઘેર પ્રગટ્યા હતા. એટલે આજે રાત્રે જે જન્માષ્ટમી, આવતીકાલે રાત્રે જન્માષ્ટમીમાં જે 12 વાગ્યા પછી પ્રગટ થાય છે ઠાકોરજી, એ વખતે જે કંસ છે એ એને બધા લોકોને સુવડાવી દે છે માયા, અને પછી ઠાકોરજી છાબડામાં વસુદેવજી એમને પધરાવે છે અને ઠાકોરજીની જ આજ્ઞા છે કે મને ગોકુલ લઈ જાઓ, કારણ કે આપ પુષ્ટિ છે, પુષ્ટિ પ્રભુ છે, એટલે આપને ગોકુલ લઈ જવા માટે
જ્યારે નીકળે છે ત્યારે આ પ્રસંગ બને છે, એ આ ધર્મદાસ છે. એટલે આ ગુસાઈજી કહે છે કે અમે જ્યારે વસુદેવના ઘરમાં પ્રગટ થયા હતા ત્યારે જ આ જીવ ત્યાં ખવાસ હતો કંસનો. અને જ્યારે કંસે જાણ્યું કે અહીંયા તો દીકરી નહીં પણ દીકરો જન્મ્યો હતો ને આવી રીતે છળ કપટ કર્યું હતું, જ્યારે નારદ મુનિએ કહ્યું ત્યારે જાણ્યું. એટલે એમણે આ ખવાસ બધું જાણતો હતો, પણ આ ખવાસ છે ને એ મૌન રહ્યો હતો, કેમ કે એને ભગવાન શ્રી કૃષ્ણમાં સ્નેહ હતો. એટલે એ ખવાસને માર્યો કંસે. આવું શ્રી ગુસાઈજી કહી રહ્યા છે આ પ્રસંગમાં. એટલે આપે જ એમ કહી દીધું કે અમે વસુદેવને ત્યાં પ્રગટ્યા. એટલે શ્રી ગુસાઈજી કોણ થયા? સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન. અને એટલે જ પછી અમે આના માટે સ્નેહ કર્યો છે. અને આ ભલે હવે આનો નવો જન્મ થશે બ્રાહ્મણ કુળમાં, મુરારીદાસ થશે, એ બ્રાહ્મણ જ હતો તે વખતે પણ. અને એ અમારો ખવાસનો ખાસા સેવક થશે, ખવાસ થશે અમારો, એવું આપે કહ્યું. તો આજે અહીંયા આ ચાચા હરિવંશજીનો પ્રસંગ જે બીજો પૂરો થયો, આવતીકાલે ત્રીજો પ્રસંગ આવશે. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય હો.